જય માતાજી મિત્રો, કેમ છો બધાય? મજામાં. હું અત્યારે પાણી વાળું છું. સવારના 7:30 વાગ્યા છે. પાણી આજ તો કેનાલનું આખી રાત ચાલુ હતું, એટલે રાતે ચાલુ જ હતું પાણી. એટલે અત્યારમાં પાણી જોવા જવું રહો એટલે પહોંચ્યું એમ. અત્યારે ઘઉંમાં ઝાકર ભર્યો હે. અહીંથી અડ્યો આવ્યો તો શેડો પડી ગયો હે, ઝાકર ખરી ગયો હોય એટલે. મિત્રો રાતે પાણી આવ્યું હતું આખી રાત. તે 1 વાગ્યા સુધી તો વાર્યું હતું, પણ 1 વાગ્યા પછી નીંદર આવી ગઈ. તે સવારે 6 વાગ્યા સુધી પાણી ગયું હતી, ગટરમાં જતું રહ્યું આમ શેઠેથી. રાતે હોઈ ગયો એમાં પાણી ભરી ગયું પસાટ આખી. રોડની નજીક છે તે રોડે નેકરે એ બધા કહેતા જાય કે છલકાઈ દીધું હે. મિત્રો બપોરના 11:30 થઈ ગયા છે ને પાણી 3-4માં મૂકી દીધું છે. અને હવે જવું છે વાડીએ, ને વાડીએ જઈને ઢોર ને પાણીને એવું પાઈ દઈએ વાસળીને. હવે આવી ગયો હું વાડીએ, અને આને પાણી પીવરાઈ દઈએ, સાર નાખી દઈએ. અને આ છે અમારી વાડી, એટલે કે મારી નથી, હું તો આ ભાગમાં રાખું છું ખાલી. પાણી પીવરાઈ દીધું છે, સારે નાખી દીધી છે. અને આ એ કંઈ ઢોર કંઈ અમારા નથી, આ એ શેઠના ભાઈના છે. પણ આ તો ગાયોની સેવા કરવી સારી લાગે છે એટલે હું કરું છું. આમાં રાતે બાકી રહી ગયું હતું. આ 3 નાકા હતા અને ધોરાજી જવું પડે એમ હતું, કામ આવી ગયું હતું એટલે. અને અત્યારે મોટર ચાલુ કરીને પવરો 1 નાકું રહી ગયું હતું. ધોરાજી જવું હતું એટલે આ ભાગમાં પાણી મેકીને જતો રહેતો 100-7માં, અને ઓલા ભાગમાં તો પી જવા આવ્યો હતો એટલે એમાં આમાં વાળ લીધું હતું કે રહી જશે તો સવારે પાઈ દઈશ. તે એમાં મોટર ચાલુ કરી દીધી છે. અને આમાં કેનાલનું હેડે છે. પાતા ઉલે પગ્યો છું ને પાતો આમ જઉં છું. 3 નાકામાં પાણી મેકેલું છે અને હવે જોવા જવું રહો. પછી બીજા 3 નાકામાં મેલીને ખાવા બેસવું છે. બપોરના 12:30 થઈ ગયા છે. હજી આટલે પાણી પોગ્યું છે, હજી 10 મિનિટ જવા દેવું પડશે, પછી વારવાનું થાય. 3માં મેકીએ એટલે આગળ પાછળ પીએ એટલે આવી રીતે પાણા ગોઠવવા પડે. અને આમાં ઓછું લાગતું હતું પાણા મેચ્યા હતા, તે અત્યારે જોઈને આવ્યો નાકાથી આજે થોડુંક મરે છે એટલે આમાંથી હવે પાણો લઈ લેવાનો. તો ઓલા 2 તો હારે જ છે એટલે થોડુંક એમાં વધી જાય. મોબાઈલમાં ચાર્જિંગ ઓછો છે, 6% જ છે, એટલે હવે ચાર્જિંગમાં મેળવો છે. મિત્રો કેનાલનું 2 જણા વાર્તા હોય એટલે આ વચમાં અડધું કરેલું હોય, અહીંયા કણે અમે કરવા આવવું પડે છે. ઘડી ખુલ્લા આડો પાણો મેળ દે એટલે પાછો અહીં પાણો ખેહવા આવવો પડે છે. અહીંથી આ અડધું કરવાનું હોય છે પાણી. 3 નાકા થોડા કુલી બાકી રહી ગયા છે. હવે આટલેથી આટલું જ છે, 20 ફૂટ જેવું બાકી રહી ગયું. ઓલી કુરાઈ પીધેલું છે, 20 ફૂટ લઈને હવે પાછું આ દેવું પડશે ઓલા શેઠેથી. હજી આટલે પહોંચ્યા છે, આટલા શેઠા છે નાકા. હજી આમાંય 10 મિનિટ આબા દેવું પડશે. પછી પાછા ઓલા કોરા રહી ગયા એમાં વાર નાખા એટલે એ પી જાય. આ 3માં જાય રહ્યું અને આ ઓલા કોરા રહી ગયા એમાં પાછું મેળવું પડશે. આ હજી 10 મિનિટ જવા દેવાનું હોય એટલે હવે તો ઘડીક જ જવા દેવું. પછી વળી પાછા ઓલા મેળવું જોઈએ પાણી. લાંબા નાકા છે ને એટલે કાંઈ માપ રહેતું નહીં. વહેલા હાર વાળલું તો કોરું રહે અને થોડુંક જવા દઉં તો વધી જાય એવું થાય, કંઈ માપ ના રહે. એટલે બાકી હતા એ 3માં મેળ દીધું છે. હવે આ 3 વાળ લીધા હતા, હવે વળી પાછા આ 3 મેકીને આ કણ વારવાનું થાય પાણી. આ તો રહી જાય એટલે ઓલામાં વારવું પડ્યું, નકે તો સીધા આમાં વરાઈ ગયો પાણી. 20 ચેરા રહ્યા છે પાવાના. પછી આ પી જાય ને ઘઉં તો ફરી પાછું ઘરે જવું છે ગામડા બાજુ. હું તો અહીં ખાલી ઘઉં પીવરાવા આવ્યા તો વાડીએ,
પછી વળી પાછું હજી માતાજીનું કામ છે એટલે જવાનું છે. 6:30 વાગી ગયા છે. હજી નાકાને થોડીક વાર છે તો હજી વાડીએ જઈને આપણે ગાયું બાંધેલા અંદર ત્યાં સુધીમાં નાકા પૂગી જશે. હજી 10 મિનિટ જેવી વાર લાગશે નાકા પૂગવામાં. વાડી આવી ગયો હું વાસળીને એવું ફેરવવા. વાસળી વાટ જોઈ રહી છે. વાસળીને એવું ફેરવી લીધું છે એટલે સામે ઢારિયામાં. હવે જાય નાકું જોવા એટલે જોવા તો નહીં જવાનું, હવે વારી જ લેવાનું છે. જોઈને તો આવ્યો તો મિત્રો. હવે જવું છું ગામમાં ને ગામમાં જઈને વિડીયો હું એટલે નથી બનાવતો કારણ કે સબસ્ક્રાઈબ ઓછા હોય એટલે કોઈક પૂછે તો શું કહેવું કે કેટલા ફોલોવર છે એમ પૂછે તો શું કહેવું એમ. પહેલાં સાયકલ લઈને જતો તો હવે ગાડી લઈને જવું છું. ગામની નજીક પગવા આવ્યો છું. 1000 સબસ્ક્રાઈબ કરશો તો ગામમાં વિડીયો બનાવીશ.